જીજુ, દીદીની બહુ યાદ આવી રહી છે. પ્લીઝ એને ભૂલવાનો પ્રયત્ન કરો. કેવી રીતે ભૂલું બ્રિજેશ્વરી? ટિકિટની એક બારી બંધ થઈ જાય અને બીજી ખુલી જાય તો પેલી પહેલા વાળીને આપણે ભૂલી જઈએ ને. પણ શું તમે બીજી બારી ખોલવાનો પ્રયત્ન કરો તો ખુલે ને? બીજી બારી દેખાય તો ને. કેમ? હું નથી. તો બસ પછી એ બધું જુએ છે. એ તો મરી ગઈ છે. એનો આત્મા જુએ છે. એનો આત્મા તો બહાર ભટકતો હશે. તોય શું તોય? સાંભળો. આઈ બ્રિજેશ્વરી, તું તો મારાથી બહુ દૂર ભાગતી હતી ને પહેલા. હવે કેમ મારાથી વળગીને રહે છે? તમે આટલી બધી સંપત્તિના માલિક છો, એ પણ એકલા. સાવ એકલો થઈ ગયો છું. હું તમને ક્યારેય એકલા નહીં થવા દઉં. કેવી રીતે? બહુ જ પ્રેમ કરીને. બસ ખાલી પ્રેમ જ કરીશ? ના ના, તો તમારે જે કરવું હોય તમે કરી શકો છો. બધું તમારું જ છે. પણ મને આ લાશથી બહુ ડર લાગે છે. પ્રિજુ, ચાલ ને આપણે અંદર જઈએ. અંદર ચાલ. ચાલો. આ શું કરે છે? અરે કમસે કમ એટલું તો ધ્યાન રાખ કે તું મરેલી છે. હું મરેલી નથી એ તું જાણે છે. અરે મારી આંખોની સામે મારી બેને ઓરડામાં લઈ જઈને શું કરતો તો? જો એ કંઈક કરવા દે તો ને. તું એની સાથે કુકર્મ કરીશ? મેં ક્યાં કર્યું છે? તું વચ્ચે કાતર મારી દે છે તો. અને હા, જો તું આમ હરીશ ફરીશ ને તો એ તને જ ભારી પડશે. એટલે હું મરેલી તને ભારી પડીશ અને એ ચીબાવલીમાં તું શું જોઈ ગયો છે? મેં ક્યાં કઈ જોયું છે? એ તો પ્રેમ કરવાની પ્રેરણા એણે જ મને આપી હતી. હવે હું કોઈનું દિલ તો ના દુખાવી શકું ને. એ તું કહેતી હતી ને, કોઈનું પણ દિલ દુખાવવું એ મહાપાપ છે. એમ તો પછી જલ્દી ઢોલાને બોલાવો. એનું શું કામ છે? હું એનું દિલ દુભાવવા નથી માંગતી. તને તારા ચરિત્ર પર દાગ લગાવતા શરમ નથી આવતી? તો તને નથી આવતી? કાન ખોલીને સાંભળી લે. બધું હલચલ કરી છે ને તો કાપી નાખીશ. કાપી નાખીશ તો એમાં તારું જ નુકસાન છે. ફરી અરે તું આવી ક્યાં જાય છે? મરી જા, મરી જા. તું કોણ છે? હું પ્રિયાનો એ છું. ઓ, પ્રિયાનો એ છે? હા, અહીંયા કેમ આવ્યો છે? એની સાથે લગ્ન કરવા છે એટલે. જોતો નથી ઘરમાં લાશ પડી છે? અરે એ તો જન્મ અને મરણ તો ચાલ્યા કરે. સંસારમાં બધું થાય છે હવે. અરે પણ આ લાશ ચાલતી નથી, મરેલી પડી છે. તો પછી મારા લગ્ન? 40 દિવસ રાહ જોવી પડશે. તો હું મરી જઈશ. તો સારું, તું મરી જઈશ. તારો કોઈ વીમો હોય તો હું તને મદદ કરીશ. શેની? ધક્કો મારવામાં. પ્લીઝ તમે આમ મારું દિલ ના તોડો ને. જો હું તને કહું છું, હમણાં અહીંથી ચાલ્યો જા, નહીં તો તારું માથું ફોડી નાખીશ. જા જા, હું તને પછી જવાબ આપીશ. ઓકે ઓકે ઓકે. પણ હું જવાબની રાહ જોઈને અહીંયા જ બેઠો છું. હા, તમે 40 દિવસનો વાયદો કેમ કર્યો? વાયદો તો નેતાએ કરે છે, પણ પૂરો કરે છે? તમે ખૂબ ચાલુ છો. સાહેબ હા? સાહેબ ગોટા ખાશો? હે? અહીંયા આ લાશ હરતી ફરતી કેમ રહે છે? એની માના પેટમાં એ 9 મહિના આમ જ હરતી ફરતી હતી. તમને કોણે કહ્યું? એની માએ. એની માની એની માં સાથે તમારા કેવા સંબંધો હતા? બહુ ખુલ્લા. હા, એટલે જ આટલી ખુલ્લી વાત કરી શકો છો. ઢોલા, હવે તું મને મદદ કર અને આ લાશને ઉપાડીને આપણે ટેકાણે લગાડી દઈએ. ઠીક છે. તમે હાથ નહીં લગાડતા, હું ઉપાડીશ એને. મારું કામ છે.
માને શું કરે છે? એ લાશમાં શું શું ભર્યું છે? અરે મૂર્ખા, એના કપડા ઉતરી રહ્યા છે. અરે લાશ છે, શું ફરક પડે છે? કેમ, શું થયું? લાશને નીચે રાખ. લે આ રાખી દીધી. હું કરું? વાહ વાહ. હે? આ લાશને કોણે હટાવી? કપડા ઉતારતા હતા. ઉતારતા હતા, પહેરાવતા હતા. મને કેમ ન બોલાવ્યો? તમે શું કરત? વાહ વાહ. લાશને ફેરવવી ગુનો છે. હવે ઇન્સ્પેક્ટર સાહેબ આવી ગયા છે, ઈ ઉલટ પુલટ કરશે. ઇન્સ્પેક્ટર સાહેબ, શરૂ કરો. અરે તમે આને આમ ઠોક ઠોક કેમ કરો છો? ઠોક ઠોક કરવું પડે તો જ ખબર પડે કે આ મરદું છે. પણ જો તમે એને આવી રીતે કરશો તો એ મરી જશે. એટલે આ જીવે છે? ના ના, એની આત્માને વાગે ને. મેડમ, તમે આત્માને જોયો છે? વાહ વાહ. મેં તો હજી સુધી કોઈ લાશમાં આત્મા જોઈ જ નથી. મને લાગે છે એની હત્યા થઈ છે. પણ એ તમને કેવી રીતે ખબર? એનો હાથ જોયો? લાગે છે કે મરતા પહેલા એની સાથે કોઈની ઝપાઝપી થઈ છે. તમને કીધું તું ધક્કા મુક્કી નહીં કરો. હવે શું કરશો? પણ ચોટ તો એક્સિડન્ટમાં પણ લાગી શકે ને. એક્સિડન્ટનો રિપોર્ટ કેમ નથી કરાવ્યો? અમારા ખાનદાનમાં એક્સિડન્ટનો રિપોર્ટ કરાવવાનો રિવાજ નથી. વાહ વાહ. શું રિવાજ છે? હોસ્પિટલમાં ભરતી કરવાનો રિવાજ નથી, પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ લખાવવાનો રિવાજ નથી. ખાનદાન અમારું, રિવાજ અમારા. ગુના તમારા, કાયદા અમારા. લાશ કઈ જગ્યાએ મળી હતી? છેક ઉપર પહાડની નીચે. ત્યાં પેલા કોણે જોઈ? મેં. તમે ત્યાં શા માટે ગયેલા? હું તો ત્યાં હરવા ફરવા ગયેલો. ત્યાં લાશ જોઈ તો મને થયું એ તો મરી ગયેલી. પછી ઘરે લઈ આવ્યો. તો તમે હોસ્પિટલ કેમ ના આ લઈ ગયા? ખાનદાનમાં રિવાજ નથી. ધક્કો કોણે માર્યો એ તને તો ખબર હશે. સાહેબ, મને જો ખબર પડે ને કે ધક્કો કોણે માર્યો તો હું એનું ગળું દબાવી દઉં. તું એનું ગળું શા માટે દબાવવા માંગે છે? કારણ કે મને ધક્કો મારવા નહીં મળ્યો ને. એનો મતલબ તું આ ષડયંત્રમાં સામેલ છે. લાશને શબ્દ ઘરમાં લઈ ચાલો. વાહ વાહ. આ ખાનદાનમાં લાશને સબઘરમાં લઈ જવાનો પણ રિવાજ નથી. તો પછી એનું પોસ્ટમોર્ટમ કેમ થશે? વાહ વાહ. આ ખાનદાનમાં લાશનું પોસ્ટમોર્ટમ કરવાનો પણ રિવાજ નથી. મારો ઓર્ડર છે ડોક્ટર કે તમે આનું પોસ્ટમોર્ટમ કરી મને બતાવો અંદર શું છે. હું હમણાં જ લાશને અંદર લઈ જઈ આડી અવળી ઊભી સીધી અંદર બહાર બધી જ તપાસ કરીને કહું છું. સાહેબ, રૂમમાં હું લાશને આડી અવળી અંદર બહાર કરવામાં તમારી મદદ કરીશ. તમે ઊભા રહેજો, હું બધું કરીશ. યુ શટ અપ. ઇન્સ્પેક્ટર સાહેબ, જે કરવું હોય તે જલ્દી કરો. વાહ વાહ. તમારે જો રિપોર્ટની એટલી જલ્દી હોય તો તમારી ધર્મપત્નીએ જલ્દી મરવું જોઈએ ને. જો આ પોસ્ટમોર્ટમ થયું, જો એના પેટમાંથી કુમાર લખેલું બટન બહાર આવશે તો